શ્રી કૃષ્ણ કહે છે, વિદાય સમયે ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ આ 4 વસ્તુઓ, નહીંતર લગ્ન જીવન મુશ્કેલીમાં મુકાઈ જશે. પોતાની પુત્રીના લગ્નમાં માતા પિતા પ્રેમથી અથવા આશીર્વાદ તરીકે ભેટ આપે છે. આ પરંપરા સદીઓ જૂની છે, પરંતુ વિદાય વખતે દીકરીને કેટલીક વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ દીકરી લગ્ન કરીને સાસરે જવા નીકળે છે, ત્યારે તેને ચોક્કસપણે કનિક ભેટ તરીકે આપવામાં આવે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે જો દીકરીને વિદાય સમયે આપવામાં આવે તો તેનું લગ્નજીવન જોખમમાં મુકાઈ શકે છે અને આ વસ્તુઓ આપવાથી માતા પિતાને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરી સાસરિયામાં ખુશ રહે અને તેનું લગ્નજીવન સુખી રહે. જો તમે પણ આ ઈચ્છો છો, તો વિદાય સમયે તમારી દીકરીને આ 4 વસ્તુઓ ભૂલ પણ ના આપતા. તો આવો જાણીએ આ વિડીયોમાં કે કઈ છે 4 વસ્તુઓ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. 1. તીક્ષ્ણ વસ્તુઓ. દીકરીને વિદાય સમયે ભેટમાં છરી, ચાકુ, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. તીક્ષ્ણ વસ્તુઓ ભેટ આપવાથી સંબંધોમાં કડવાશ આવે છે. 2. સાવરણી. હિન્દુ ધર્મ અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેથી જ દીકરીને વિદાય વખતે સાવરણી આપવામાં આવતી નથી. વિદાય વખતે સાવરણી આપવાથી દીકરીનું લગ્નજીવન દુઃખથી ભરેલું બને છે અને માતા પિતાને પણ આર્થિક તંગીથી પરેશાન રહે છે. તેથી તમારી પુત્રીને વિદાય તરીકે ક્યારેય સાવરણી ના આપો. 3. અથાણું. દીકરીઓને વિદાય સમયે ભૂલથી પણ અથાણું ના આપવું જોઈએ. તેનું કારણ એ છે કે તેનો સ્વાદ ખાટો હોય છે અને શગુનમાં દીકરીને ખાટી વસ્તુઓ આપવી એ અશુભ માનવામાં આવે છે. એટલું જ નહીં, લગ્ન પછી પણ દીકરીને ક્યારેય અથાણું ગિફ્ટ ન કરવું જોઈએ. આ કારણે દીકરીઓને વિદાય સમયે અથાણું ન આપવું જોઈએ. વેદશાસ્ત્રોની માન્યતાઓ અનુસાર દીકરીને ક્યારેય કેરી, લીંબુ, મરચું કે કોઈ પણ પ્રકારનું અથાણું ન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી છોકરીની સાથે સાથે માતા પિતાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં દીકરીને અથાણું આપવામાં આવે છે, એ ઘરમાં દીકરી ક્યારેય સુખી નથી રહી શકતી. તેને માનસિક, શારીરિક કે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈના કોઈ કારણોસર તેને સાસરિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે જ ઘરના સભ્યો સાથે અણબનાવ ચાલ્યા કરે છે. બીજી તરફ માતા પિતાને શારીરિક પીડાનો સામનો કરવો પડે છે. આ સાથે પૈસાની પણ અછત રહે છે. એટલા માટે પરિણીત દીકરીને ક્યારેય અથાણું ન આપવું જોઈએ. 4. ચાયણી. ચાયણી ક્યારેય દીકરીને ન આપવી જોઈએ. જો તમે તમારી દીકરીને રસોડામાં વાસણનો સેટ આપી રહ્યા છો, તો તેમાંથી ચાયણી અલગ કરો. દીકરીને ચાની ચાયણી આપવાનું પણ ટાળવું જોઈએ. તેનાથી દીકરીના સુખી દાંપત્ય જીવન પર અસર પડી શકે છે. 5 આદતો લગ્ન જીવનની પથારી ફેરવશે. જો તમારામાં પણ હોય એવી 5 આદતો, તો આજે જ બદલી નાખજો. લગ્ન પહેલા અને લગ્ન પછી સંબંધોમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે. સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો પોતાની જરૂરિયાતોને કારણે સંબંધોમાં ઘણી વસ્તુઓ બગાડે છે. ઘણા લોકો તેમના લગ્ન જીવન પણ બગાડે છે. આજે અમે તમને જણાવીએ કે કઈ આદતો તમારા સંબંધને બગાડે છે. લગ્ન જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે એકબીજાને જોડવાનું કામ કરે છે. જ્યારે કોઈ સંબંધ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સંબંધોમાં ઘણી ભૂલો હોય છે જે સંબંધોને બગાડે છે. જો બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થાય છે, તો વાતને આગળ વધારવા માટે કારણ ઉકેલવું જોઈએ. વાતચીત દર વખતે ઝઘડામાં ન વધવી જોઈએ. સંબંધો ખૂબ જ નાજુક હોય છે, તેથી આપણે દરેક પગલું ધ્યાનથી લેવું જોઈએ. તમારે એકબીજાને સારી રીતે સાંભળવું અને સમજવું જોઈએ. ઝઘડામાં તમારે ભૂલથી પણ ખોટી વાતો ન કરવી જોઈએ. આ સંબંધને વધુ બગાડે છે. તમારે તમારા પાર્ટનરની ભૂલોને ક્યારેય પ્રોત્સાહિત ન કરવી જોઈએ. લડાઈ દરમિયાન કોઈ ત્રીજું વ્યક્તિ ન આવવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા સંબંધો બગડવા લાગે છે. તમારા જીવનસાથી સાથે તમારા દિવસ વિશે બધું શેર કરો. તેમની સાથે હંમેશા ગુસ્સામાં વાત ન કરો. તમારે કોશિશ કરવી જોઈએ. તમારે તમારી સમસ્યાઓ જાતે જ ઉકેલવી જોઈએ. તમારે તમારા જીવનસાથીને સમજવું જોઈએ. જો તેઓ નારાજ છે, તો તમારે તેમની સાથે ઊભા રહેવું જોઈએ અને તેમના પર ગુસ્સો ન કરવો જોઈએ.
ઘણા લોકો ફોન પર ખૂબ વ્યસ્ત હોય છે, જેના કારણે તેમના લગ્ન જીવન પર વિપરીત અસર પડે છે. તમારે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવો જોઈએ. તમારે ક્યાંક ફરવા જવું જોઈએ. દાંપત્ય જીવનમાં ઘણી વખત નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગે છે, જે ક્યારેક મોટી વાતમાં ફેરવાઈ જાય છે. તમારી વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.